ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર છે એની ચર્ચા કરતા હતા. એમાં આપણે હવે જે ટોપિક શરૂ કરવાનો છે કે એસિડ અથવા તો બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. એસિડ કોને કહેવાય અથવા તો એસિડિકતા માટે જવાબદાર છે એ શું છે તો કે એસિડિકતા માટે જવાબદાર H+ અથવા તો H3O+ આયન જવાબદાર છે. જેમ એકમ કદ દીઠ H3O+ અથવા તો H+ વધારે એ વધારે એસિડિક, અને એ જ રીતના બેઝ માટે છે કે જેમ OH- હાઇડ્રોક્સાઇડ આયન વધારે એમ બેઝ વધારે, બેઝિકતા વધારે. તો હવે આ એસિડ હોય તો એસિડમાં પણ અલગ અલગ પ્રકારના એસિડ હોય. દાખલા તરીકે HCl છે, H2SO4 છે, આ બધા એસિડ છે. પછી એસિટિક એસિડ છે, CH3COOH, પછી ફોર્મિક એસિડ છે અથવા તો મિથેનોઇક એસિડ છે. તો એ બધા એસિડ છે તો આ બધા એસિડ છે તો બધાની એસિડિકતા સરખી હોય? તો બધા એસિડ હોય તો એની એસિડિકતા સરખી હોતી નથી. બેઝમાં દાખલા તરીકે NaOH છે, પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બધા બેઝ છે. તો આ બધા બેઝ છે તો બધાની બેઝિકતા સરખી હોય તો કે નહીં. એસિડમાં અમુક એસિડ છે એ પ્રબળ હોય, અમુક એસિડ છે એ નિર્બળ હોય. બેઝમાં એ છે અમુક છે પ્રબળ એટલે કે વધારે શક્તિશાળી હોય, અમુક એસિડ છે બેઝ છે એ નિર્બળ હોય. તો આ કોઈ પણ એસિડ કે બેઝ છે એ કેટલા પ્રબળ છે, એ એસિડ કે બેઝ છે એની પ્રબળતા નક્કી કરવા માટે એક માપક્રમ નક્કી કરવામાં આવ્યો છે જેને કહેવાય pH. pH એટલે પોટેન્સ, એક શબ્દ છે પોટેન્સ અથવા તો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એ pH જે માપક્રમ છે એને આધારે તમે કહી શકો કે કોઈ પણ એસિડ છે એ કેટલો પ્રબળ છે અથવા તો કયો એસિડ નિર્બળ છે. એ જ રીતના બેઝમાં પણ કહી શકો કે બે બેઝ છે તેમાંથી વધારે પ્રબળ બેઝ કયો છે અને નિર્બળ બેઝ કયો છે. એ pH માપક્રમ ઉપરથી પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા તો પોટેન્સ ઓફ હાઇડ્રોજન, એ જે pH માપક્રમ છે એ pH માપક્રમની મદદથી છે તમે કોઈ પણ એસિડ કેટલો પ્રબળ છે કે કયો બેઝ કેટલો પ્રબળ છે એ તમે કહી શકો. pH માપક્રમનું મૂલ્ય છે ને એ 0 થી 14 સુધી હોય. pH માપક્રમ ક્યાં સુધી હોય? 0 થી 14 સુધી હોય. 14 થી વધારે કોઈ પણ દ્રાવણ છે એની pH હોતી નથી. 0 થી 14 સુધી છે એ pH માપક્રમ હોય. અને pH માપક્રમ છે એ કંઈક આવી રીતના કાર્ય કરે છે. pH માપક્રમનું મૂલ્ય છે ને 0 થી 14 સુધીનું હોય. તમે કોઈ પણ દ્રાવણની pH માપો અને pH નું મૂલ્ય જો 7 આવે ને, તો pH નું મૂલ્ય 7 આવે ને તો એ દ્રાવણમાં H+ અને OH- બેયની સાંદ્રતા કેવી હોય? સરખી હોય. તો H+ ને OH- બેયની સાંદ્રતા સરખી હોય એટલે એ દ્રાવણ એસિડ તરીકે ન વર્તે, બેઝ તરીકે પણ વર્તે નહીં. તો એ દ્રાવણ છે ને તટસ્થ દ્રાવણ કહેવાય. જે દ્રાવણની pH 7 હોય ને એ તટસ્થ દ્રાવણ કહેવાય. એસિડિક ન હોય અને બેઝિક ન હોય. પછી જેમ pH ઘટતી જાય, જો 7 થી નીચે, તો જેમ આપણે આમ જો ડાબી બાજુ આવતા જઈએ એમ ધીમે ધીમે જેમ ડાબી તરફ આવવું હોય એમ H+ ની સાંદ્રતા વધતી જાય. એટલે કે જેમ pH 7 થી ઓછી એમ દ્રાવણ છે એ એસિડિક વધતું જાય. દાખલા તરીકે એક દ્રાવણની pH છે એ 5 છે અને બીજા દ્રાવણની pH 2 છે, તો વધારે એસિડિક દ્રાવણ કેવું હોય? તો કે જેમ pH ઓછી એમ દ્રાવણ એસિડિક. આ બે છે તો એસિડ જ. 7 થી ઓછી pH હોય ને એટલે બે એસિડ જ હોય. પણ આ બે pH વાળું દ્રાવણ છે ને એની એસિડિકતા વધારે હશે. એકમ કદ દીઠ એમાં હાઇડ્રોનિયમ આયનની સંખ્યા વધારે હશે. આ એસિડિક જ છે પણ આના કરતાં અહીંયા હાઇડ્રોનિયમ આયનની સંખ્યા ઓછી છે.
એટલે કે 7 pH વાળું દ્રાવણ હોય ને એને તટસ્થ દ્રાવણ કહેવાય. જેમ pH 7 થી ઓછી એમ દ્રાવણમાં H+ ની સાંદ્રતા છે એ વધારે. જેમ ઓછી pH એમ દ્રાવણ છે એ વધારે એસિડિક. જો એસિડ હોય એટલે એમાં 0% OH- હોય એવું નથી. દાખલા તરીકે આ દ્રાવણની 2 pH હોય તો અહીંયા જો થોડા ઘણા પ્રમાણમાં તો OH- હોય જ, પણ H+ છે એ વધારે માત્રામાં હોવાથી લાક્ષણિકતા છે એસિડની દેખાડે. હાઇડ્રોક્સાઇડ આયન હોય પણ ઓછી માત્રામાં હોય, વધારે માત્રામાં H+ હોય અથવા તો H3O+ હોય એટલે એ લક્ષણો એસિડના દેખાડે. 7 pH વાળું દ્રાવણ છે તટસ્થ, જેમ pH 7 થી ઓછી એમ દ્રાવણ વધારે એસિડિક. હાલો એનાથી ઉલટું જોઈએ. જેમ pH 7 થી વધારે, જેમ pH 7 થી વધતી જાય તો જોઉં તો 7 છે, જેમ pH આમ 7 થી વધે એમ શું થાય? હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધતી જાય. એટલે કે જેમ pH 7 થી વધારે એમ દ્રાવણ વધારે બેઝિક. દાખલા તરીકે તમને 2 બેઝ આપ્યા, એક બેઝની pH છે એ 8 છે અને બીજું એક બેઝ છે ની pH કેવી છે? 11. તો 2 બેઝ જ છે પણ વધારે બેઝિક કયું ગણાય? તો કે જેની pH 11 છે ને એ વધારે બેઝિક હશે, 8 pH વાળું છે એ ઓછું બેઝિક હશે. એટલે આ pH માપક્રમની મદદથી આપણે ખ્યાલ આવે કે કયું દ્રાવણ છે એ વધારે એસિડિક છે કે કયું દ્રાવણ છે એ વધારે બેઝિક છે. pH માપક્રમની શોધ છે ને એક વૈજ્ઞાનિક છે, નામ છે SPL સોરેન્સન. આ SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે છે આ pH માપક્રમની શોધ કરી હતી અને આ 0 થી 14 ની વચ્ચે આ pH નો ગાળો છે એના દ્વારા છે એ તમે નક્કી કરી શકો કે એસિડ છે, બેઝ છે અથવા તો વધારે એસિડિક કોણ છે, વધારે બેઝિક કોણ છે. એ આ pH છે એ આ 0 થી 14 ની વચ્ચે તમે નક્કી કરી અને કહી શકો. નક્કી કેવી રીતના કરવું? તો pH નક્કી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે. એક pH પેપર છે, લિટમસ પેપર જેવું જ એક પેપર હોય pH પેપર. એને તમે કોઈ પણ દ્રાવણ છે એમાં ડુબાડો અથવા તો એને સ્પર્શ કરાવો તો એ pH પેપરના દ્રાવણ છે એમાં રંગ ફરી જાય. એની રંગ ઉપરથી ખ્યાલ આવે. જો બુકમાં તમારે પેજ નંબર 26 ઉપર આખી એક pH સ્ટ્રીપ આપેલી છે અલગ અલગ રંગની, તો એ pH પેપરનો રંગ કેવો થાય એના ઉપરથી ખ્યાલ આવે કે દ્રાવણની pH કેટલી છે. જોવું જોઈએ, એકદમ કેસરી હોય તો pH 0, પછી 1. લીલો રંગ હોય તો એ બેઝની pH છે. તમે સરખાવીને જોઈ શકો કે કેવો રંગ આવ્યો એના ઉપરથી તમે pH નક્કી કરી શકો. એટલે આ એક છે pH પેપર. બીજો ઉપયોગ pH માપવા માટે બીજો જે વસ્તુનો ઉપયોગ થાય છે એ છે સાર્વત્રિક સૂચક. એક આખી પ્રવાહી છે સૂચક, એની આખી બોટલ હોય, એની ઉપર પણ આની જેમ છે રંગ છે એનું સ્ટીકર મારેલું હોય, પછી એ સૂચકમાંથી તમે ટીપા દ્રાવણમાં નાખો, દ્રાવણ કેવા રંગનું થાય એના ઉપરથી તમે pH છે એનો અંદાજ લગાવી શકો. પણ આ સૂચક અને pH પેપર છે ને એનાથી અંદાજિત pH છે એ મળે. એકદમ સચોટ pH માપવા માટે અત્યારે છે એ pH મીટરનો ઉપયોગ થાય. આપણે જે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં હોય ને એવા 2 ઇલેક્ટ્રોડ જ હોય, દ્રાવણમાં નાખી દો એટલે એના મદદથી તમે એકદમ સચોટ છે એ pH મેળવી શકો. અને pH ની મદદથી આપણે શું ખ્યાલ આવે કે કોઈ પણ એસિડ કે બેઝ કેટલું પ્રબળ છે, કયું એસિડ નિર્બળ છે એનો ખ્યાલ આવે. એસિડ છે ને તેમાં 2 પ્રકારના એસિડ હોય, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. જે એસિડમાં તમે એનું જલીય દ્રાવણ બનાવો અને એકમ કદ દીઠ જેમાં હાઇડ્રોનિયમ આયન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય ને એને પ્રબળ એસિડ કહેવાય. જેમાં ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય એને નિર્બળ એસિડ કહેવાય. આપણા કોર્સમાં 3 એસિડ છે એ પ્રબળ એસિડ છે, બાકીના બધા નિર્બળ યાદ રાખવાના. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. આ 3 એસિડ છે એ કેવા એસિડ છે? પ્રબળ એસિડ. પછી આના સિવાયના જે બધા છે ને C3COOH, HCN, HCOOH, એસિટિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ, પછી ફોર્મિક એસિડ, આ બધા એસિડ છે એ શું છે? તો કે નિર્બળ એસિડ છે.
આનું તમે દ્રાવણ બનાવો ને તો આમાં H+ ની સાંદ્રતા વધારે હોય, આમાં ઓછી હોય. પછી એ જ રીતના બેઝ છે, દાખલા તરીકે તો બેઝમાં NaOH, KOH આ શું છે તો કે પ્રબળ બેઝ છે. બાકીના જે બધા છે એ બધા કેમાં આવશે તો કે એ બધા નિર્બળ બેઝના ઉદાહરણ છે. એટલે આવી રીતના તમે pH ની મદદથી તમને ખ્યાલ આવે કે કયો એસિડ પ્રબળ છે, કયો એસિડ નિર્બળ છે. pH માપક્રમ ક્યાં સુધીનો હોય તો કે 0 થી 14, 7 pH હોય. દ્રાવણ કેવું હોય તો કે તટસ્થ હોય. હાલો હવે આગળ pH ની પછીનો મુદ્દો શરૂ કરીએ એ પહેલા કઈ તમારે આમાં ક્વેશ્ચન હોય તો બોલી જાઓ, બાકી આપણે રોજબરોજના જીવનમાં pH નું મહત્વ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. 1 મિનિટ. પ્રબળ એસિડના નામ હાઇડ્રોક્લોરિક એસિડ છે, પછી બીજું સલ્ફ્યુરિક એસિડ અને ત્રીજું આ છે એનું નામ નાઇટ્રિક એસિડ. એ જ રીતના નિર્બળ એસિડ છે તો એસિટિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ અને ફોર્મિક એસિડ. હાલો એના સિવાય ઓકે. હાલો બુકમાં જો તમને કોષ્ટકે આપેલું છે કે અલગ અલગ વસ્તુઓ છે એની pH અંદાજે કેટલી હોય, આપણે એ જોઈ લઈ. પેલું શું છે લાળ. આપણે જે મોઢામાં લાળ ઉત્પન્ન થાય એ લાળની pH તમે ભોજન પહેલા ને ભોજન પછી માપો ને તો થોડો ઘણો ફેરફાર હોય. ભોજન પહેલા તમે માપો ને તો એની pH છે ને બેઝિક હોય, લગભગ 7 થી 8 ની આજુબાજુ. અને ભોજન પછી માપો તો એ pH છે એ 5 થી 6 ની આજુબાજુ હોય, એટલે કે એસિડિક હોય. પછી લીંબુનો રસ, તો લીંબુનો રસ આપણે ખબર છે ખાટા પદાર્થો એસિડ જ હોય, એટલે લીંબુના રસની તમે pH માપો ને તો એ 2 થી 3 ની આજુબાજુ મળે. પછી એના પછી શું છે રંગહીન વાયુમય પીણું, ટૂંકમાં સાદી સોડા, એની pH છે એ 6 ની આજુબાજુ હોય. પછી ગાજરનો રસ, કોફી, પછી ટમેટાનો રસ, આ બધાની pH તમે લ્યો ને તો એ લગભગ એસિડિક જ હોય. pH કેવી હોય 7 થી ઓછી. પછી નિસ્યંદિત પાણી લઈ લ્યો તો એની pH 7 હોય. અને પછી છેલ્લા છે NaOH અને HCl, તો એ તો આપણે ખ્યાલ જ આવી જાય. NaOH એટલે બેઝ છે, pH 7 થી વધારે હોય, ને HCl છે એની pH 7 થી કેવી હોય ઓછી. હાલો આગળ. હવે એના પછીનો આપણો ટોપિક છે કે pH છે એ રોજબરોજના જીવનમાં pH નું મહત્વ શું છે. pH માપક્રમ છે અથવા તો દ્રાવણોની pH છે એ રોજિંદા જીવનમાં આ pH નું મહત્વ શું છે. રોજબરોજના જીવનમાં pH નું મહત્વ, એમાં પેલું શું છે તો કે સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ. સજીવો છે એને જીવતા રહેવા માટે અમુક ચોક્કસ pH નો ગાળો જ જોઈએ. એનાથી ઓછી pH કે એનાથી વધારે pH હોય ને તો સજીવો જીવતા રહી શકે નહીં. શુક્ર જે ગ્રહ છે એના ઉપર સજીવો નથી, એનું કારણ શું છે, ત્યાં જે વાદળો છે એ વાદળો છે સલ્ફ્યુરિક એસિડના બનેલા છે, એટલે અહીંયા સજીવો છે એ રહી શકતા નથી. પછી મનુષ્ય હોય, પ્રાણીઓ હોય કે વૃક્ષો હોય, એ અમુક નિશ્ચિત pH ના ગાળામાં જ રહી શકે. જો તમને કીધું છે કે સામાન્ય રીતે માણસ છે એ માણસની અંદર થતી દેહધાર્મિક ક્રિયાઓ છે ને એની pH લગભગ 7 થી 7.8 ની વચ્ચે જ હોય. હવે જ્યારે વાતાવરણમાં આપણે અમુક પદાર્થો છે એ ઉત્પન્ન કરીએ પછી જે એસિડ વર્ષા થાય ને, એ એસિડ વર્ષા છે ને એની pH 5.5 હોય. એસિડ વર્ષા કઈ રીતના થાય એ ચર્ચાઓ તો આપણે આગળ કરી ગયા. તો એ એસિડ વર્ષા એટલે તો કે વરસાદના પાણીની pH જો 5.5 અથવા તો એનાથી ઓછી હોય ને તો એવા વરસાદને એસિડ વર્ષા કહેવાય. ને એસિડ વર્ષા છે
એસિડ વર્ષાનું પાણી જો કોઈ જળાશયોમાં કે બંધમાં કે એકઠું થાય તો એવા 5.5 થી ઓછી પીએચ વાળું જે પાણી છે ને એમાં માછલા પણ જીવતા રહી શકતા નથી. વનસ્પતિને પણ અમુક નિશ્ચિત પીએચનો ગાળો જ જોઈએ. એનાથી ઓછું પીએચ હોય કે એનાથી વધારે પીએચ હોય તો વનસ્પતિનો યોગ્ય વૃદ્ધિ કે વિકાસ થતો નથી. એટલે કે સજીવો છે એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પડે, અમુક નિશ્ચિત પીએચનો ગાળો જરૂરી છે. એની વચ્ચેની પીએચ હોય તો જ એનો વૃદ્ધિ અને વિકાસ કેવો થાય? સારો થાય. હાલો હવે આગળ. એના પછી બીજું આવે છે જમીનમાં પીએચનું મહત્વ. પીએચની બીજી ઉપયોગિતા, જમીનમાં પીએચનું મહત્વ. જમીન છે એ જમીનની પીએચ છે એની એવી બધી શું જરૂરિયાત છે? તો કે જમીનની જે પીએચ છે એ 6 થી 7.3 ની વચ્ચે હોય. જમીન છે, જમીનની પીએચ છે એ 6 થી 7.3 ની વચ્ચે હોય ને તો જ વનસ્પતિ છે કોઈ પણ પાક વાવ્યો હોય ને એનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારા થાય. જો પીએચ છે એ 6 થી ઓછી થઈ જાય તો એવી જમીન છે એને એસિડિક જમીન કહેવાય. અને જો 7.3 થી પીએચ વધી જાય તો એવી જમીન છે ને એને બેઝિક જમીન કહેવાય. તો પીએચ આ વચ્ચેનો ગાળો છે એટલી જમીનની પીએચ હોય ને તો જ એમાં પાકની છે વૃદ્ધિ, ઉત્પાદન છે એ સારા થાય. તો કે જમીનની પીએચ પહેલા તો માપવી કઈ રીતના? કારણ કે આપણે પીએચ માપી, પીએચ માપવા માટે દ્રાવણ જોઈએ, ઘન પદાર્થ છે એની પીએચ માપી શકાતી નથી. તો જમીનની પીએચ કઈ રીતના માપે? તો જમીન છે ને એમાં અલગ અલગ જગ્યાએથી માટી છે એના સેમ્પલ લઈ લઈએ. આપણે મોતીબાગ છે કૃષિ યુનિવર્સિટી, ત્યાં પીએચ છે એ માપી જ આપે છે. અલગ અલગ જગ્યાએ જમીનમાંથી અલગ અલગ જગ્યાએથી માટીના સેમ્પલ લઈ અને પછી એને પાણીમાં દ્રાવ્ય કરી અને પછી એની પીએચ માપવામાં આવે છે. ને એના ઉપરથી ખ્યાલ આવે કે જમીનની પીએચ છે કેટલી છે. જો પીએચ ઓછી હોય તો એવી જમીનની એસિડિક જમીન કહેવાય, પીએચ વધારે હોય તો એને બેઝિક જમીન કહેવાય. તો ખેડૂતો દાખલા તરીકે જમીન છે એ એસિડિક થઈ ગઈ હોય ને તો એસિડિક જમીન છે એને પીએચ વધારવા માટે એમાં કોઈ પણ બેઝિક પદાર્થ છે એ ઉમેરવામાં આવે. અને જો કોઈની જમીન બેઝિક થઈ ગઈ હોય, પીએચ છે એ 7.3, 7.5 થી વધારે હોય તો એવી જમીનમાં બેઝિકતા ઘટાડવા માટે એસિડિક પદાર્થ છે એ ઉમેરવામાં આવે. જીપ્સમ કે અથવા તો ચિરોડી છે, પછી લાઇમ, કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ છે, આવા પદાર્થો જમીનમાં ઉમેરી અને પીએચ છે એને નિયંત્રણ કરવામાં આવે છે. તમે આવી રીતના સેમ્પલ લઈને જાઓ ને એટલે તમને કયો પાક તમારી જમીનને અનુકૂળ આવશે. પીએચ ઓછી હોય તો વધારવી કઈ રીતના, અથવા પીએચ વધારે હોય તો ઓછી કઈ રીતના કરવી, એના માટેના અમુક પદાર્થો કે ખાતરો છે એની સલાહ આપવામાં આવે છે. એટલે કે જમીનની પીએચ છે એ પણ ખૂબ જ અગત્યની છે. જમીનમાં પીએચનો નિશ્ચિત ગાળો હોય તો જ પાકનું ઉત્પાદન અથવા તો વૃદ્ધિ અને વિકાસ છે એ કેવા થાય? સારા થાય. જીપ્સમનું અણુસૂત્ર શું થાય? કોઈને ખ્યાલ છે? આપણે આગળ આવી ગયું. જીપ્સમ અથવા તો એનું બીજું સામાન્ય નામ છે ચિરોડી. ચિરોડીનું અણુસૂત્ર શું થાય? જીપ્સમ. કોઈ નહીં? પ્રશ્ન એક આવ્યો છે, પેલા એનું સોલ્યુશન કે નહીં, પ્રબળ એસિડ હોય એમ પ્રબળ બેઝ પણ હોય ને. હા, આપણે વાત થઈ એ પ્રમાણે પ્રબળ એસિડ ને નિર્બળ એસિડ એવી રીતના પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ પણ હોય. જેમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધારે એ પ્રબળ બેઝ, ઓછી હોય એ નિર્બળ બેઝ. H+ ની સાંદ્રતા વધારે હોય પ્રબળ એસિડ ને ઓછી હોય એ નિર્બળ એસિડ. હાલો, જીપ્સમ અણુસૂત્ર કોઈ નહીં. જીપ્સમનું અણુસૂત્ર થાય CaSO4, કેલ્શિયમ સલ્ફેટ. એ જીપ્સમનું અણુસૂત્ર છે. પણ જે ખેતરમાં જીપ્સમ નાખવામાં આવે છે ને એમાં ભેગો એક પાણીનો અણુ પણ હોય, 7H2O. આ ખેતરમાં આ વસ્તુ નાખવામાં આવે છે પીએચ છે એને નિયંત્રણમાં લેવા માટે. જીપ્સમ અથવા તો એને કહેવામાં આવે છે ચિરોડી. CaSO4.2H2O, 7 નહીં, 2H2O.
પણ આપણે તો જીપ્સમનું પૂછે એટલે આ જીપ્સમનું સૂત્ર આ થાય ચીરોડી. આપણે જે આગળ આવી ગયું CSO4 કેલ્શિયમ સલ્ફેટ. હા, એક જ જવાબ આવ્યો છે સાચો, બાકી કોઈ જવાબ જ નથી આપ્યા. હાલો આગળ જઈએ. એટલે આવી રીતના જમીન છે, એ જમીન જો એસિડિક હોય કે બેઝિક હોય તો એને તટસ્થ કરવા માટે કડી ચૂનો અથવા તો જીપ્સમ છે એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. હાલો હવે ત્રીજું, પાચન તંત્રમાં pH નું મહત્વ. પાચન તંત્રમાં pH કઈ રીતના ઉપયોગી છે, તો એ આપણે જૈવિક ક્રિયાઓ એમાં પાચન તંત્ર વાળા ચેપ્ટરમાં ભણી ગયા કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક જઠરમાં જાય ને એટલે જઠરની pH છે નિયર અબાઉટ 3 ની આજુબાજુ હોય, એટલે કે એકદમ એસિડિક pH છે. શા માટે? તો કે આપણે જે ખોરાક ખાધો હોય એ ખોરાકમાં અમુક હાનિકારક સૂક્ષ્મજીવો હોય તો આ એસિડિક માધ્યમમાં છે એ ટકી શકે નહીં. એટલા માટે જઠરમાં છે એ મંદ HCl નો સ્ત્રાવ થાય છે અને જઠરની pH છે એ એસિડિક હોય. હવે ક્યારેક ચયાપચયમાં કંઈ ખામી સર્જાય અથવા તો પાચન તંત્રમાં કંઈ ખામી સર્જાય તો આ જઠરમાં pH છે એ એકદમ ઓછી થઈ જાય. ટૂંકમાં એસિડનો સ્ત્રાવ કેવો થઈ જાય? વધી જાય, જેને આપણે કહીએ છીએ એસિડિટી. જઠરમાં જ્યારે મંદ HCl છે એનો સ્ત્રાવ વધી જાય તો એસિડ છે એની અસર તો આપણને ખબર છે, દાહક અસર છે, એટલે આપણે છે એ બળતરાનો અનુભવ થાય. તો આ મંદ HCl નો સ્ત્રાવ વધી જાય જેને આપણે એસિડિટી કહીએ છીએ. પાચન તંત્રમાં પણ pH નું મહત્વ છે. જરૂર કરતાં pH વધી જાય ને તો આપણે એસિડિટી થાય. તો હવે એસિડિટીથી રાહત મેળવવા માટે તો આપણને ખબર છે એસિડ હોય એને તમારે તટસ્થ કરવું હોય તેમાં શું ઉમેરવું પડે? બેઝ ઉમેરવો પડે. એટલે આપણે એસિડિટી થઈ હોય તો આપણે એસિડિટીના નિવારણ માટે જે અલગ અલગ પદાર્થો વાપરીએ છીએ ને મોટાભાગે બેઝ જ હોય. તમે ઈનો કે સોડાજી કે જે વાપરો એ આપણે કોઈ કંઈ કમિશન આપેલું નથી આપને, પણ જે પણ એસિડિટી તમે ઘટાડવા માટે જે પણ કાંઈ પદાર્થો વાપરો ને બધાય પદાર્થોમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા તો એનું રાસાયણિક નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ પદાર્થ હોય. એક પ્રકારનો OH છે એટલે બેઝિક પદાર્થ છે. તમે એનો ઉપયોગ કરો એટલે એ ધીમે ધીમે છે જઠરની pH છે એ પાછું એકથી વધારતું જાય અને સામાન્ય કરી દે એટલે તમને એસિડિટીથી શું મળે? રાહત મળે. પછી ડાયજીન હોય કે ઈનો હોય કે ગમે એ હોય, ફ્લેવર માટે ગમે એ પદાર્થ નાખેલો હોય, પણ એસિડિટીની અસર ઘટાડવી હોય તો તમારે કોઈ પણ બેઝિક પદાર્થ છે એનો ઉપયોગ કરવો જ પડે, તો એસિડિટી છે એમાં ઘટાડો આવે. એટલે આવી રીતના બેઝિક પદાર્થનો ઉપયોગ કરી અને તમે એસિડિટીથી શું મેળવી શકો? રાહત મેળવી શકો. ચાલો એના પછી શું આવે છે? એસિડિટીની રાહતમાં જે પદાર્થોનો ઉપયોગ થાય ને એને એન્ટાસિડ કહેવાય. દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, પછી ખાવાનો સોડા NaHCO3, આ બધા છે એ બેઝિક પદાર્થો છે. એસિડિટીથી રાહત મેળવવા માટે જે પદાર્થો વપરાય ને એન્ટી એસિડિક અથવા તો ટૂંકમાં કહેવાય એન્ટાસિડ. એવા પદાર્થો કે જે એસિડિટીથી રાહત મેળવવા માટે વપરાય છે એ બધા પદાર્થોને શું કહેવામાં આવે છે? એન્ટાસિડ. ચાલો હવે એના પછી આગળ શું આવે છે? બીજે pH નું મહત્વ શું છે? તો કે દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ. આપણા શરીરમાં આવેલા જે પદાર્થો છે એમાં સૌથી સખત પદાર્થ હોય ને તો એ કેલ્શિયમ ફોસ્ફેટ, કે જેના આપણા દાંત બનેલા હોય. એને પાણીની કે અન્ય રસાયણોની છે લગભગ અસર થતી નથી. આપણા શરીરના હાડકા કરતાં પણ આપણા દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય. આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે એ આપણો દાંત છે. કેલ્શિયમ ફોસ્ફેટના છે એ આપણા દાંત બનેલા હોય. એને પાણીની કે અન્ય વસ્તુઓની એના ઉપર અસર થતી નથી. પણ આપણે જ્યારે ગળી વસ્તુ ખાઈએ
ગ્લુકોઝ વાળી કે શર્કરા વાળી કે વસ્તુઓ ખોરાક તરીકે ખાઈએ એટલે આપણા દાંતમાં એના કણો છે એ ફસાઈ જાય અને પછી બેક્ટેરિયા એ આ ખોરાકના શર્કરાના કણોનું વિઘટન કરે ને તો એ વિઘટન દરમિયાન છે એ અમુક એસિડિક પદાર્થો ઉત્પન્ન કરે અને એસિડિક પદાર્થોને લીધે આપણા દાંત છે એ ધીમે ધીમે ખવાઈ જાય, એનું ક્ષારણ થતું જાય. એટલે દાંતનું ક્ષારણ રોકવા માટે આપણે નિયમિત છે એ ટૂથબ્રશ કરવું જોઈએ જમીને, કે જેથી આ કણો જે ફસાઈ ગયા હોય ને સાફ થઈ જાય. અને ટૂથપેસ્ટ છે, ટૂથપેસ્ટ એક પ્રકારનો બેઝિક પદાર્થ છે. પછી કોલગેટ હોય, પેપ્સોડન્ટ હોય કે પતંજલિ હોય કે વેદ શક્તિ હોય, કોઈ પણ ટૂથપેસ્ટ છે એ ટૂથપેસ્ટ છે એ બેઝિક પદાર્થો છે કે જે આપણા મોઢાની પીએચ છે એને નિયંત્રણમાં રાખે. આ બેક્ટેરિયા છે ને આવા શર્કરાનું કોઈ વિઘટન કરે ત્યારે અમુક એસિડિક પદાર્થો ઉત્પન્ન કરે અને એસિડિક પદાર્થો છે એને લીધે આપણા દાંતનું ક્ષયન થાય. એ ક્ષયન અટકાવવા માટે આપણે આવા ટૂથપેસ્ટ બ્રશનો ઉપયોગ કરી અને એ દાંતને સાફ રાખવા જોઈએ અને પીએચ કંટ્રોલમાં રાખવી જોઈએ જેથી આપણા દાંત છે એનું ક્ષયન થાય નહીં. ચાલો એના પછી જોઉં. મધમાખીનો ડંખ છે એની ઉપચારમાં અથવા તો કુદરતી ઘટનાઓ છે એની ઉપચારમાં પણ આપણે છે એ આ પીએચ છે એ જરૂરી છે. કુદરતી અથવા તો અમુક વનસ્પતિઓ દ્વારા રાસાયણિક યુદ્ધથી સંરક્ષણ કરવા માટે. દાખલા તરીકે તમને મધમાખી કરડે તો મધમાખી કરડવાથી એકદમ છે એ બળતરા છે એ ઉત્પન્ન થાય. તો શા માટે? તો કે મધમાખીના ડંખમાં એક પ્રકારનો એસિડિક પદાર્થ હોય જેનું નામ છે મેલિટીન. આ ડંખ મારે ને એટલે આપણા રુધિરમાં મેલિટીન નામનો પદાર્થ છે એ ભળી જાય અને મેલિટીન એક પ્રકારનો એસિડિક પદાર્થ છે. એટલે આવી કુદરતી ઘટનાઓ જેને લીધે આપણા શરીરમાં એસિડ પ્રવેશે તો આપણે એક પ્રકારની બળતરા દાહક અસર ઉત્પન્ન થાય. એટલે આ મધમાખીના ડંખથી રક્ષણ મેળવવા માટે એની બળતરા આપણે ઓછી કરવી હોય તો શું કરવાનું? તો કે કોઈ પણ બેઝિક પદાર્થ એના ઉપર લગાડી દો તો એસિડની અસર છે એ ઓછી થઈ જાય તો આપણે બળતરાથી રાહત મળે. દાખલા તરીકે આપણી નજીકમાં શું હોય તો કે ટૂથપેસ્ટ છે, ટૂથપેસ્ટ લગાડી દો તોય રાહત મળે. ઘરમાં ખાવાનો સોડા, સાજીના ફૂલ હોય એનો ઉપયોગ કરો તો પણ તમને એનાથી શું મળે? રાહત મળે. કીડી કરડે તો બળતરા ઉત્પન્ન થાય. કીડીના ડંખમાં પણ ફોર્મિક એસિડ નામનો એક પદાર્થ હોય કે જેને લીધે આપણે છે એ બળતરા ઉત્પન્ન થાય. જંગલમાં અમુક વનસ્પતિઓ છે, દાખલા તરીકે કૌવચ નામની એક વનસ્પતિ છે, એના પર્ણોમાં છે ને આવો એસિડિક પદાર્થ હોય. તમે એની નજીકથી જાઓ તો એના કાંટા તમને લાગે ને તો એકદમ છે બળતરા ઉત્પન્ન થાય. પણ ભગવાને એવું ગોઠવેલું પણ છે કે જ્યાં કૌવચના ઝાડ ઉગતા હોય ને એની આજુબાજુ છે એ ડોક નામની એક વનસ્પતિ છે એ પણ ઉગતી હોય. એના પર્ણોમાં બેઝ હોય તો તમે એનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો. એટલે આવી રીતના તમે પીએચ છે એને તટસ્થ કરી અને અલગ અલગ ફાયદાઓ છે એ મેળવી શકો. ચાલો આગળ હવે શું આવે છે? પ્રશ્નોત્તરી આવે છે. એ પહેલા તમારે કઈ પ્રશ્ન હોય તો બોલી જાવજી. ચાલો તો પ્રશ્નોમાં ધ્યાન આપો જી. તમારી પાસે એક દ્રાવણ છે, દ્રાવણ એ, બીજું છે દ્રાવણ બી. આ દ્રાવણ એ છે એની પીએચ છે 6, દ્રાવણ બી છે એની પીએચ છે 8. હાલો તો ક્યુ દ્રાવણ એસિડિક હશે ને ક્યુ દ્રાવણ બેઝિક હશે? હાલો ફટાફટો, કાંઈ છે નહીં પ્રશ્નમાં. બે દ્રાવણ છે, એકની પીએચ છે એ 6 છે, એકની પીએચ છે 8 છે. ક્યુ એસિડ હશે ને ક્યુ બેઝ હશે? જાગતે રહો.
આ જવાબ આવ્યો એ લગભગના સાચા છે. 7 pH વાળું હોય તટસ્થ કહેવાય, 7 થી ઓછી એટલે એસિડ અને 7 થી વધારે એટલે બેઝ. આ એસિડ છે, આ બેઝ છે. બીજો પ્રશ્ન, H પ્લસ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર શી અસર થાય? તો કે જેમ H પ્લસ આયનની સાંદ્રતા વધારે એમ દ્રાવણ વધારે એસિડિક, જેમ H પ્લસ આયનની સાંદ્રતા ઓછી એમ દ્રાવણની એસિડિકતા ઓછી. શું બેઝિક દ્રાવણો H પ્લસ આયન ધરાવે છે? હાલો હા કે ના? બેઝમાં H પ્લસ હોય કે ન હોય? બેઝિક દ્રાવણોમાં H પ્લસ હોય કે નહીં? ઓકે, જેટલાય ના પાડ્યું બધાય ખોટા છે ભાઈ. આપણે પીએચ માપક્રમ દોર્યો તો ત્યારે વાત હતી જ ને આવી રીતના કે દાખલા તરીકે આ બેઝનું દ્રાવણ છે, આ પીએચ છે એ 8 પીએચ વાળું દ્રાવણ છે, તો એમાં હાઇડ્રોક્સાઇડ આયન છે એની સાંદ્રતા વધારે હોય, H પ્લસ છે એનું પ્રમાણ ઓછું હોય, પણ હોય તો ખરી જ ને. બેઝિક દ્રાવણો હોય ને એમાં H પ્લસ તો હોય જ, પણ એમાં H પ્લસ ની સાંદ્રતા ઓછી હોય. હા વાળા છે એ બધા સાચા, ના વાળા બધા ખોટા છે ભાઈ. હાલો આમાં આગળ, જો હા તો બેઝિક શા માટે? દ્રાવણમાં બેઝિક દ્રાવણમાં H પ્લસ હોય તો એ બેઝિક શા માટે? તો કે બેઝિક દ્રાવણમાં H પ્લસ હોય પણ H પ્લસ કરતા OH માઇનસ નું પ્રમાણ વધારે હોય, એટલે એના લક્ષણો છે કેવા હોય? બેઝિક. એ જ રીતના એસિડિક દ્રાવણ હોય ને તો એમાં OH માઇનસ હોય જ, પણ H પ્લસ વધારે હોય એટલે અસર કેની દેખાય? એસિડની. હાલો આગળ, તમારા મત મુજબ ખેડૂત કઈ પરિસ્થિતિમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો ત્રીજું છે ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એનો ઉપયોગ કરશે? હાલો, ખેડૂત અલગ અલગ પરિસ્થિતિમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે તો ક્યારે ક્યારે એ પરિસ્થિતિ છે એનો ઉપયોગ કરવાનો હોય? તો કે જ્યારે ખેડૂત છે એની જમીનની પીએચ તટસ્થ ન હોય, તો જમીનની પીએચ છે એને તટસ્થ કરવા માટે આ ક્વિક લાઇમ છે, ફોડેલો ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે કે જેથી જમીનની પીએચ છે એ કેવી થઈ જાય? તટસ્થ થઈ જાય. ચાલો હવે અહીં આપણે એસિડ અને બેઝ આ બે ટોપિક છે એ પૂરા થાય છે. ક્ષાર પરિવાર વિશે આપણે ચર્ચા છે એ નેક્સ્ટ એપિસોડ છે એમાં ચર્ચા કરીશું. એ પહેલા કંઈક પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરી દઈએ.